એ ગુરુદેવની પાસે રહેલા અનહદ ગુણોમાંથી આંશિક ગુણની પ્રાપ્તિ થાય એ ભાવ સ્વરૂપે ઉર્જાવંત એવા મહાપુરુષના ગુણ કીર્તન કરવા માટે આપણે સૌ આજે એકત્રિત થયા છીએ. જે મહાપુરુષનો 80 વર્ષના દીર્ઘ સંયમ પર્યાયની અંદર કઈ કેટલાય ગુણોથી જેઓ અલંકૃત હતા, સરળતાના સ્વામી બોલો, ઉર્જાવંત તીર્થ કો, સહનશીલતાના સ્વામી બોલો કે નિસ્પૃહતાના શિખર ઉપર વિરાજમાન થયેલા એ મહાપુરુષને જુઓ. આજે એવા મહાપુરુષોના ગુણ કીર્તન પૂજ્યપાદ આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજાની પાવનતમ નિસરામાં આપણે સૌ ગાવા માટે એકત્રિત થયા છે. સોનામાં સુગંધ કહી શકાય કે જે ગુરુદેવે અંતિમ શ્વાસ પણ આ સિદ્ધગીરીની પવિત્ર છત્રછાયામાં લીધો અને જે ગુરુદેવનું પવિત્ર દેહના અગ્નિ સંસ્કાર જે વાવ પથક ધર્મશાળાની અંદર થયા, એ જ વાવ પથક ધર્મશાળાની અંદર એ જ ગુરુદેવની દિવ્ય ઓરાની વચ્ચે આજે ગુણ કીર્તન કરવાનો અવસર આપણા સૌને પ્રાપ્ત થયો છે. ખૂબ હૃદયના ભાવથી એ મહાપુરુષે જે જીનશાસનને આપ્યું છે, ઘણીવાર છે ને ઘણા લોકો બોલીને આપતા હોય ને ઘણા વગર બોલે પણ શાસનને ઘણું બધું આપતા હોય. આ મહાપુરુષ એવા હતા. 79 વર્ષનો દીર્ઘ પર્યાય બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી ઉપલબ્ધિ છે. માત્ર 11 વર્ષથી નાનકડી વયે ચારિત્રના ભાવોમાં આવું ને 11 વર્ષથી નાનકડી ઉંમરે સંયમ સ્વીકાર કરવો. બાપજી મહારાજ છે ને જ્યારે નાનકડી ઉંમરે દીક્ષા લીધી 1996 માં વિક્રમ સંવત 1996 માં ચારિત્રનો સ્વીકાર કર્યો. બંને કાકા મહારાજ એટલે પૂજ્ય મુનિરાજ શ્રી જનક વિજયજી મહારાજા અને પૂજ્ય મુનિરાજ શ્રી રીંકાર વિજયજી મહારાજા, બંને કાકા મહારાજ અને રીંકાર વિજયજી મહારાજાના શિષ્યત્વ તરીકે નાનકડા 11 વર્ષના એ મુનિ અરવિંદ વિજયજીએ ચારિત્રનો સ્વીકાર કરીને પહેલું ચાતુર્માસ સમી મુકામે કર્યું ને પછી 1997, 98, 99 અને 2000 આ 4 ચાતુર્માસ વિદ્યાશાળાની અંદર રહીને સંસ્થવીર આચાર્ય ભગવાન સિદ્ધેશ્વરીશ્વરજી બાપજી મહારાજાના ચરણોમાં રહીને એમના ખોળામાં રહીને 4 વર્ષ જે મહાપુરુષને સેવા કરવા મળી છે, એવા સિદ્ધેશ્વરી બાપજી મહારાજા એ સમય સૌથી નાનકડા બાળ મુનિરાજ તરીકે સમુદાયની અંદર પ્રખ્યાત હતા. કારણ કે નાનકડી ઉંમરે 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી. એક વાત કહું, આજે દીક્ષા થવી ને આજથી 82-83 વર્ષ પહેલા દીક્ષા થવી ને એમાં બહુ ફરક છે. આજે કદાચ 10 પણ થાય, 25 થાય કે 50 દીક્ષા થાય અલગ વસ્તુ છે ને આજે 82-83 વર્ષ પહેલા દીક્ષાનું નામ આવતું ને ઘરમાં રામાયણ ને મહાભારત સર્જાઈ જતું અને એ પરિસ્થિતિની અંદર ચારિત્રનો સ્વીકાર કરવો એ કચ્છના રેગિસ્તાનની ધરતી કહી શકાય એવી મનપડાની ધરતી ઉપરથી એક એવું ફૂલ ખીલ્યું શાસન માટે અને 11 વર્ષની ઉંમરે શાસનના ચરણોમાં સમર્પિત થઈ ગયું ફૂલ અને 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી 4 વર્ષ એ બાપજી મહારાજના પવિત્ર છત્રછાયામાં અને પવિત્ર ઓરામાં રહીને જે મહાપુરુષોએ પોતાના આત્માનો યોગક્ષેમ કર્યો છે. નાનકડી ઉંમર હતી ને એટલે બધા જ મહાત્માઓ એમને નાના મહારાજ કહેતા, પણ સંત સ્થવીર વચન સિદ્ધ મહાપુરુષ એ વખતે પણ મોટા મહારાજ કહેતા હતા. આ તો અમારા કોણ છે? મોટા મહારાજ. પણ એ ગુરુદેવને ભવિષ્ય જોઈને કીધું હતું કે એક સમયના જૈન શાસનના સમુદાયના સૌથી મોટા મહારાજ બનવાના હતા ને, એટલે ત્યારથી જ સંત સ્થવીર આચાર્ય ભગવાન બાપજી મહારાજ છે એમને હુલામણા મોટા મહારાજ તરીકે કહેતા અને કેટલાય વર્ષો સુધી લગભગ 2044 ઓમકાર સુરી દાદાની વિદાય પછી આખા સમાજનું, સંઘનું અને સમુદાયનું નેતૃત્વ કોઈએ કર્યું હોય તો આચાર્ય ભગવાન અરવિંદ સુરીશ્વરજી મહારાજાએ કર્યું અને ખૂબ મજાના નેતૃત્વથી આજે ફળ્યો ફૂલ્યો ઓમકાર સુરી સમુદાય આપણે સૌ જોઈ શકીએ છીએ કે જેમના નેતૃત્વમાં આપણાને જીન શાસનના એવા મહાન આચાર્ય ભગવંતોની ભેટ મળી. જે યશોવિજયસુરી મહારાજા પણ જ્યાં જઈને વારંવાર વાસક્ષેપ માથા ઉપર લેવડાવતા અને આશીર્વાદ લેતા એવા ગુરુદેવ અરવિંદ સુરી મહારાજાની આજે તૃતીય પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં આજે સૌ એટલા મજાના ભાવથી ગુણ કીર્તન કરીએ. મહાપુરુષોના દેશવીરતીના માંડવડે 79 વર્ષના દીર્ઘ પર્યાય એવા સર્વ વ્યક્તિના મહાપુરુષના ગુણ કીર્તન કરવાનો અવસર આપણા સૌને પ્રાપ્ત થયો છે. પાર્શ્વ શાંતિ યશસ્વી પરિવાર દ્વારા એક સુંદર મજાનું આયોજન, ઉદ્ધાન તપનું આયોજન, બહુ જ વિશાળ સંખ્યાની અંદર પૂજ્ય ગુરુદેવની છત્રછાયામાં રહીને ઉદ્ધાન કરવાનો સુંદર મજાનો અવસર અત્રે ઉપસ્થિત દરેક મહાનુભાવોને પ્રાપ્ત થયો. આજે એટલું ચોક્કસ કહીશ કે વર્તમાન સમયમાં જૈન શાસનની અંદર 13-14 હજાર શ્રમણી ભગવંતો જે શાસનને પ્રાપ્ત થયા છે એમાં કદાચ 10,000 સાધુ સાધ્વીની ભગવંતો એવા હશે કે આ ઉદ્ધાન કરતા કરતા સર્વ વ્યક્તિનો રંગ લાગ્યો અને જીન શાસનના આ સર્વ વ્યક્તિના પદ ઉપર નમસ્કાર મહામંત્રના પંચમ પદ ઉપર આરૂઢ થયા. કોઈ મહાત્માને જઈને પૂછીને કે સાહેબજી તમને દીક્ષાના ભાવ કેવી રીતે થયા? તો સાહેબજી કહે છે કે આમ તો કોઈ ભાવ નતા, મુંબઈમાં ફરતા હતા, મુંબઈની કોલેજોમાં ભણતા હતા, પણ ખબર નહીં એકવાર
કોઈકના કહેવાથી 47 દિવસ ઉદ્યાનમાં ગયા ને ત્યારે એમ કહ્યું કે 47 દિવસ ગુરુના ચરણોમાં રહેવામાં આટલી મજા આવે છે તો આખી જિંદગી ગુરુના ચરણોમાં રહેવામાં કેવી મજા આવે। અને એ જ પછી જીવનની અંદર ભાવ પલટાયા અને ચારિત્રના માર્ગ સુધી પહોંચ્યા છીએ। આજે એ જ માતુશ્રી પાંચીબેન ભોગીલાલ જીતમલભાઈ દોશી પરિવાર માળકા નિવાસી જેઓએ ખૂબ ઉદારતાથી આ સુંદર મજાની ઉદ્યાન તપની આરાધના આપણા સૌને કરાવી આપણી વચ્ચે વૈરાગ્યવારીથી પૂજ્યપાદ આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજા પધારી રહ્યા છે। આપણે સૌ ગુરુદેવનું સ્વાગત કરીએ। કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજા હાજી। વૈરાગ્યવારીથી પ્રેમ ભુવનબાનુ સુરી સમુદાયના પ્રેમ સુરીશ્વરજી મહારાજાના અંતિમ શિષ્ય રત્ન વૈરાગ્યવારીથી પૂજ્યપાદ આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજાને સામૂહિક ગુરુવંદન કરીએ। ઈચ્છામિ ખમાસમણો વંદિયુમ જાવણિચ્છય નિસ્સિયાય મથે ઈડબંદામિ ઈચ્છામિ ખમાસમણો વંદિયુમ જાવણિચ્છય નિસ્સિયાય મથે ઈડબંદામિ ઇચકાર સુવરાય સુખતપ શરીર નિરાબાધ સુખ સંજમ જાત્રા નિર્વો છોજી ઈચ્છામિ ખમાસમણો વંદિયુમ જાવણિચ્છય નિસ્સિયાય મથે ઈડબંદામિ છા કારેણ સંધિસહ ભગવાન અબુઢ્યોમિ અભિતર રાયમ ખામ્યો ખામેમી રાયમ પ્રકાશ ઉદ્ધાર छामी खमासमण वंदिम जावणिच्छय निस्सियाय मदन सुख साता भगवत મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાની બહુ મજાની બે પંક્તિઓ છે।